પોતાનો બાપ ઉભા થઈ અને પોતાની દીકરીના હાથમાંથી લાકડી લઈ અને એટલું કે એ દીકરી સોઢી, રાતનો 1 વાગ્યો હુઈ જા બાપ, અત્યાર સુધી કેમ જાગે? ત્યારે સોઢીમાં એમ કે છે કે બાપુ આ ભાલની ધરતી છે, આપણો અજાણ્યો મલક છે, અને બાપુ હું ધ્યાન ન રાખું તો કોણ રાખશે? તેથી બોરડા ભરવાડે એટલું કીધું બેટા હુઈ જા, એ ધ્યાન તો ઉપરવાળો રાખે. તેથી સોઢીમાં એટલું કીધું બાપુ એ અત્યારે તો ખાલી માલ ઢોરનું ધ્યાન રાખું છું, પણ આગળ કળિયુગ આવે અને કળિયુગની માલ બાજુ આ શિવાળાનું ધ્યાન ન રાખું તો હું સોઢી. સતયુગમાં મારી સોઢીમાં કીધું હતું બાપુ અત્યારે તો ખાલી આપણા માલ ઢોરનું ધ્યાન રાખું છું, પણ આગળ કળિયુગ આવે, કળિયુગની માલ બાજુ આ ગામનો ટીંબો બંધાય અને ગામના સીમાડા સુધીનું ખબર ન રાખું તો તારી દીકરી નહીં બાપ. પણ પછી સાહેબ સમય વીતતા સૌરાષ્ટ્રની માલમાં મુસળાધાર વરસાદ પડ્યો, કોઈ માલધારીએ એ ભગવાન ભરવાડને કીધું બાપુ આપણા પંથકમાં વરસાદ થઈ ગયો, બોળા ખડપાણી છે, હાલો હવે માલ ઢોર લઈને પાછા વ્યા જાય. તેથી સાહેબ મારી અખિલ બ્રહ્માંડની ભાનોદરી પોતાના બાપને કીધું કે તમારે જવું હોય તો જાઓ, હું હવે આ ધરતીને મેકીને અહીંથી ક્યાંય નહીં જાઉં. તેથી મારા ત્રિલોકના નાથને ઊંચા હાથ કરીને કીધું હતું કે હે અખિલ બ્રહ્માંડના માલિક, જો મારી સુંદડીએ ડાઘ નો પડ્યો હોય ને, મારી સોઢીની સુંદડીએ ડાઘ નો પડ્યો તો ધરતી મને માગ દઈ દે. આજે આ ગામનો ટીંબો મને સોઢીને રૂડો લાગે અને ધરતી ફાટી અને તેથી સોઢીમાં ધરતીની માલમાં હમાઈ ગયા. માતાજી ધરતીમાં હમાઈ ગયા અને પોતાના માવતર માલ ઢોર ઉછાળાને લઈને વ્યા ગયા. પણ સાહેબ આ ગામનો સીમાડો આવે ને, સીમાડે જાતા સોઢીમાની બેન નામ જેનું પાંચી હતી, ન્યાથી પાસી ઓલી હો બાપ, ન્યાથી દીકરી પાસી. અને જ્યાં સોઢીમાં સમાઈ ગયા હતા ધરતી ઉપર આવી અને તેથી પાંચી નામની દીકરી એટલું કીધું હતું બેન સોઢી, તું જે બાપની દીકરી હતી ને એ જ બાપની દીકરી હું છું. એ કળિયુગ આગળ સમય આવે
આ ગામનો ટીમો બંધાય, તારા નામથી આ ગામ વસશે અને ગામનું નામ સોઠી ગામ પડશે. પણ હવે અહીંથી હું ઉગમણી આલું અને ગામનો ટીમો ફાળું અને ત્યાં ધરતીમાં હમાઈ જાવ અને એ ગામનું નામ જો પાંચી નો બનાવું તો તારી બેન એક જગદંબા અહીં સોટી ગામના ટીમે અહીં હમાઈ ગયા અને એક માં ભગવતી પાંચી ની અંદર હમાઈ ગયા. પણ વાતની મજા આવે છે જેને એ આ ગામની માલપા જેને ભજન કર્યું છે, કોઈએ દીવો ધર્યો છે, કોઈએ શ્રીફળ વધેર્યું છે, કોઈએ ચુંદડી માને ચડાવી છે, એનું તો કામ મારી હોઠીમાં કરે છે સાહેબ. એક પરદેશી સાહેબ, પરદેશી માણસ પોતાના જીવનનો નફાવ કરવા માટે, પોતાના બાળ બચ્ચા માટે 5 રૂપિયા કમાવા માટે ઠેઠ યુપી ની માલપાથી અહીંયા આવતો હતો સાહેબ. યુપી ની માલપા માણા કે ને કોઈ એમ કે તમારી સોઠીમાં કેવી છે તેને સાચી ઉગાડી કરીને કહેજો કે તારે સોઠીને જોવી હોય ને તો આ હોઠી ગામના ટીમાની માથે ભલા માણા એકવાર મૂછનો આંકડો તા દે અને સોઠી ગામનો સીમાડો વટવા દેતો તો મારી હોઠીનો યુપી ની માલમાંથી 12 મહિને એકવાર આવે સાહેબ. મહિનો 2 મહિના કદાચ ગામમાં રોકાતો હોય છે. નામ જેનું રઘુ છે, પોતાને અંતર વેચવાનો ધંધો છે સાહેબ. અંતર લઈ અને મહિનો 2 મહિના રોકાય ઠેઠ યુપી ની માલમાંથી પોતાનો જીવન ગુજારો કરવા માટે આવે છે. પણ વાતની હવે મજા છે સાહેબ. આખા ગામની માલમાં આંટો મારી અને છેલ્લે સાહેબ આ હોટીમાના મંદિર, આ હોટીમાના દરબારમાં આવી અને સામે પગથિયે બેહી અને માતાજી હોટીમાની સામે ટગર 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 એક પરદેશી માણસ જોઈ અને આંખની માલપાથી આહુડાની ધાર થઈ જાય. એ મળી હું તો એક તારા આંગણાનો, તારા ગામનો મહેમાન બનીને આવું છું. મને હોઠી ગામની વસ્તી બહુ રૂડો આવકારો આપે છે. મારું હૃદય ઠરે છે. મારા બાળકોને 5 રૂપિયાનો ધંધો અહીં મળે છે. મારા છોકરાની જીવાઈ માટે આવી અને સોઠી ગામમાં મહિનો 2 મહિના હું ગુજારો કરું છું. પણ એ અખિલ બ્રહ્માંડની માલિક મારી મેં હોઠી ગામના માણસોના મોઢે વાત સાંભળી છે કે જો માગતા આવડે ને
તો અમારી હોઠીના ખજાને ખોટ નથી, અમારી હોઠીમાં કોઈને નિરાશ નથી મારી તારી ભાઈ રૂપિયા નથી માંગવા, રૂપિયા તો આ ગામમાંથી હું ઘણાય કમાઉં છું. તારી ભાઈ ધન દોલત નથી માંગતો, તારી ભાઈ મારે ઇજ્જત ને આબરૂ નથી જોતી, પણ મારી એક પરદેશી સૌ મારા ઘરે શેર માટીની ખોટ છે. એ મારી હોઠી ગામની દાઢાણી દેવ, મારી હું પરદેશી તને બીજું તો હું કરી શકું. મારી મારા ઘરે શેર માટીની ખોટ છે, ની ખોટને જો તું પૂરી કરી દે ને તો જીવીશ ને ત્યાં સુધી તારા દરબારમાં આવીને મારું માથું નમાવીશ, બીજું તો તને કાંઈ નહીં કરી. સાહેબ બપોરના 12 વાગે રઘુભાઈ અંતરવાળાએ આવી પ્રાર્થના કરી અને રાતે જ્યાં એનો ઉતારો હતો હુતો તો ને 80 વર્ષની ડોશી બનીને મારી હોઠી નીકળી હોત. શોખ જાગે છે બાપ. સાહેબ અંતરવાળો રઘુ રાજે સપનાની માલિકા માની આરે વાત કરે. કોણ રઘુ? બીજું તો કોણ હોય? પણ મારા હોઠીના દરબારની માલિકા આવીને જેની આંખમાંથી હૃદયના ભાવથી આહુડું પડે ને એ દિયે સમરે અને રાતે જો જગાડવા ન જ આવતો તો મને બાલ પંથકમાં હોઠીને માને કોણ બાપ? માગ 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 હું જોઈ છે. સપનાની માલવા રઘુભાઈ અંતરવાળા સોટીમાની આરે વાત કરે. માં હું તો પરદેશી સૌ તારા ભરોહે અહીંયા આવું છું અને મારી તારી ભાઈ મેં આજ શેર માટી માંગી છે. હા 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 એની 80 વર્ષના ડોશી લાકડીનો ટેકો હાથમાં હતો ને, લાકડી ઊંચી કરી અને રઘુ અંતરવાળાના કપાળની માથે લાકડી મેકીને એટલું કીધું કે મારા રઘુ ગામના માગે ને આપવું નવાય નહીં, પણ જો કદાચ યુપી ની માલમાં મારો ડંકો નો વગાડું ને તો મને હોઠીને મારે. તે એક શેર માંથી માગીને પણ જો રામ લક્ષ્મણ ની જોડી કરીને 2 દીકરા નો આપો તો હું હોઠીને રઘુ અંતરવાળાને માગતા આવડતું ને સાહેબ, એને એક માંગ્યો તો મારી હોઠીમાં 2 આપ્યા. 2 બોલા માણા કે ને 100 રૂપિયા વાળા ને એક દીકરે દીકરા વાળા નહીં, પણ એને 2 આપ્યા છે. એ આ ગામની વસ્તી તો વાલી છે, પણ કોઈ પરદેશી આવીને એની સામે નાભી નહીં માલબાથી માં શબ્દ બોલે ને સાહેબ, અને જો મારી હોઠીમાં સાંભળી જાય અને સાહેબ સોટી ગામની વસ્તીને તો મારી હોઠીમાં એમ કે હમણાં અમારા એક ભાઈ આયા હતું, એનું શું નામ હતું? પાછળ બેઠા છે મહીપતભાઈ કે એક ગુનો કોઈ કરે ને માણા, એક ગુનો એ સાહેબ કોઈના હાથે એવો ગુનો થઈ ગયો માણાને જામીન ન મળે,
પણ 10 ગુનાની માલભાઈ એક વાર નહીં, 2 વાર નહીં, 10 વાર મહિપતભાઈ ને આ હોટીમાં એ જેલમાંથી છોડાવ્યા હતા કે મારા મહિપત એ હું બેઠી હોય અને જો તારા હાથમાં હાથ કડી પડે તો મને હોટીને ખાધે ખોટ પડે બાપ. હોટી ગામની માલમાં રહેતી વસ્તીને કોઈને ગાય વાલી હોય, કોઈને ભેંસું વાલી હોય, પણ મારી હોટી માને તો બુટિયા બોકડા વાલા છે. અને હોટીમાં કે મારા નામનું કોઈ રમતું બેકી જાય અને પછી કોઈ જો તવંગલનો દીકરો એનો કાને પકડે અને રાતે નો થોણાવું તો હું હોટી નો કહેવાય સાહેબ. રાતે થોણાવું આ મને કોઈ કીધું નથી પણ મારો અંતર બોલે છે.